તું માં બનવાની હતી એવો આઈડિયા હારી ગધાડી નથી લાઈ કે મેં તો બાપુજી માટે કીધું તું યાર. જો ગામમાં પૂછ્યું તો પૂછ હું કરી હવે કયો કા મારું બધું આ રજકો ના બધું તો આખા ભૂંડાને પથ્થર રગડી નાખી છે. હું કહું છું પેલા કે ઝાટકા મશીનના વાયર બોધી નાખ પણ આજનું કાલ મળતો નહીં અને બોધતો નહીં કે કોઈ નહીં અને ખબર જ નહીં કે આ બધું આ કશું હાજુ મેલ્યું નહીં. વિહા હા અલે હું કરું હોય અલે આ જુઓ તો ખરા પછી આ બધું મારા ઓળખ્યો આ બધો રજકો ને બધું વાયુ છે પોતા ચમ શું થયું આ છે મારા દાદા કૂદી રહ્યા તમે ઘોડીને ઘોડી અલે ઓય મગજ તો ઠેકાણ હશે કે નહીં? મગજ તો મારું કમ્પ્લેટ છે વિહા. તો થયું શું? વિહા હું દાદો બનવાનો છું. આમાં હું ગોળિયું એકરવાનો છું. ના હોય. હા હું દાદો બનવાનો છું આમાં. અરે કાલ તો મને બાલો ભેગો થયો કાલે જ બાલ જ કોઈ આવી વાત નહીં કરી. બાલે મને અત્યારે જ વાત કરી. એવું છે એમ? હવે હું દાદો બનવાનો ના, ના, છું. હારું, હારું, ખબર હા. 4-5 દાડા ચેરી કનેક્શન ખોળો ભરાવાનો થાય ને હા, હા. તો આપણા ઘેર આવજે જમણવાર રાખવાનો છે હા. પછી છાશ રાખવાની છે પછી જે બધું જે રાખવાનું અને બધું રાખવાનું છે બરાબર. એટલે તું આવી જજે વિહનગરમાં શાકભાજી જે જોતું હોય ને એ બધું લઈ આવજે. તમે તાર કોઈ ચિંતા કરશો ને તમારા ઘેર આવો સારો પ્રસંગ છે ને તમે કહેવો એટલું બધું મૂકો આમ ટોપું કર્યું. મને ખુશી માતી નહીં. એવું એમ? મને ખુશી મારી છેલ્લી ઈચ્છા ના હોય. ના ના સાચું છે. દરેક બાપને છેલ્લી ઈચ્છા હોય કે પોતાના છોકરાનો છોકરો જોઈને ઘોડિયામાં એકોરીને રાજી ખુશી ઉપર જોઈ. હવે આ બા ઓમ ચો હેડ્યા આમાં હું ગામમાં કહેવા દઉં બધાને એવું એમ? બધાને કહી દઉં આખા ગામને કહી દઉં 4 દાડા ચેરી ખોળો ભરાવાનો છે મારા બાલ્યંગ